અમને દારૂનો બહુ વધી ગયો પેલું એ ત્રાસ બહુ જ છે એટલે હે ને બી હવે પોલીસની રેડ કરાવવી જ પડે ચોક ને ચોક એટલે તમે 2 જણા જો અને ગામમાં જે બી જગ્યાએ હે ને તે દારૂનો ભઠ્ઠો હોય એને હે ને તે પકડીને લાવો તો પછી એનું એડ્રેસ લેતા હોય એટલે પછી આપણે આગળ રેડ પાર કરો ફાવો બરાબર તો કોઈ આવ્યું નહીં એટલે હવે બેઠકથી ટાઈમ થઈ ગયો હવે ઘેર સાઈડ જવા દે સરપંચ ઓ સરપંચ બોલો હું ફરિયાદ તમારી બેહો પેલા બેહો બોલો મારો દોરો ખોવાઈ ગયો એટલે ચમનો ખોવાઈ ગયો મને તે થોડોક પીધો તો ને એટલે મને થોડોક પીધેલો લાગતો જ નહીં વધારે પીધેલો લાગે તો મને મને તે કેવું થયું ખબર નહીં માં સરપંચ આજ તો જો વધારે પીવો ને ગોળી જ નાખે વધારે પીવા દે વધારે થઈ ગયો છે કોચમાં હે ને થોડી જ નાખે જોઈન હેડ પીપીન આડો વચ્ચે અડવા વધારે બીજો બોલતી નહીં આજે તો ગમે તે મને થોડી જ ગાલો તો બીજો ભટકા તો પથારી મારો દારૂ કેમ ચોરી ચાલ્યો મારો દારૂ કેમ ચોરી ચાલ્યો જો તું એને ઓળખતો હોય ને તો એને બોલાવીને લઈ જા તો હવે જીવો ખરો પેલો લઈને આવો તો મારા એકમ બેહવું પડે ને એનો ન્યાય લાવવો પડશે હવે પાછું પીવા જવું પડશે હવે પીન પાછો ત્યાગ ના લે આ તો પેલા મને મારો તો હેરો જ દારૂ પીધો હવે તો તું હમણાં તો ખાલી હતી હવે પાછો બીજી વાર આવ્યો બધું પીવા જવું હવે મળતો ને ન કહો તો સરપંચમાં લઈ જવું પડશે હેન્ડ કે સરપંચ યાર જતો આવ્યો કોના સિવાય બીજો હતો હા તો એને એ જો હા એને બોલાતા હા તો મને પેલા ખીચા દરવાજ કરવો પડે ઉભો થાય ભાઈ ચેન નામની તો કોઈ વસ્તુ નહીં દેખાતી તો તમે હા ને તે એના લઈને તમે એના લેતા હો પછી તમારો નેમ મળશે ભટકોને પૈસા કશું યાદ મને યાદ એ આપણો બે ભૂતકો આવ્યા ને પછી એક ભાઈ આપણને સોરા માટે આવ્યો હતો હું તને એની શકલ ખબર મને શકલ ખબર અને એ આ સાઈડ જ જોયો હોય ને આપણે જલ્દી જઈએ સરપંચને કઈ ના એટલે એને પકડી જ લાવો જ સરપંચ જોડે લઈ જવું જ પડે હલો આ તો 2000 કાં તો 1500 નો મેચ કરી ગયો તો કામ હું તને પછી ફોન કરું આ એક છો હે જાનો આ એક છો અને પકડી લ્યો સરપંચ જોડે હલો યાર સરપંચ મે હે તો સરપંચ આવી જશે આજ ભાઈ આજ તો ફાઇનલ કોણ હતું તો કેવો આર્યો આના લાયા લેવાના કીજામ તો કોઈ હા નહીં વાના સિવાય કોઈ બીજો હતો હા તો એને બોલતા આવજો અને તમે બે હો જોઈ નહીં જવાનું સરપંચ મને બીજા લેવા મોકલ્યું આ એનું ક્ષેત્ર તો આવી ગયું આટલા લોકો માર ખાવા ફીરથી ના હતો ના તો તમને સરપંચે બોલાયા છો હા હું હવે હેલો સરપંચ આવ્યો બીજો હતો આ કઈને જતા આ શેકો હતો ને તો આના બીજો ચેક કરી કોઈ દેખાતું તો હા નહીં
આજ કોક કેસ બહુ ભારે લાગે છે, કોક વિચારવું પડશે હવે. કોક દેશી ઉપાય કરવો પડશે, વિચારવા દે. લાકડું શું યાદ આવે છે? વધુ જે લાકડું હટવા દે. લે લે આ ત્રણ લાકડો 1 કલાક પછી યાર એક વેચ વધી જાય, જીનામાં એક વેચ વધી જાય એ ચોર હે, બરાબર? જો હવે તમે તો બતાવો તમારો એ જાદુ લાકડો વાળી છે. તો આ તો 1 ઇંચ વધીને 1 ઇંચ ઓછું થઈ ગયું, એટલે ચોર આ જ છે. ખબર નહીં પડતી ચોરી કરી, હો ખબર નહીં પડતી ચોરી કરી. હો કોઈ સરપંચે કીધું કે 1 વેચ જેટલું લાકડું વધી જાય તો શું કરવું? તોડી નાખવું 1 વેચ જેટલું. આમાં લાકડું તોડી નાખ્યું એટલે વધો નહીં, 1 વેચ લાકડું વધી જાય તો આમાં વધો નહીં. ચોરી કેવી રીતે કરી દીધા? સરપંચ સાહેબ, એ બાટલી ચમ ફોડી, તમારી બાટલી ફૂટી ગઈ, તે મારી બાટલી ચમ ફોડી, આજે તો પતાવી દઉં. અરે ભાઈ જાનો કે તું જો, ભાઈ, એ ભાઈ ના માર. જાનો કે તું જો, મારી ભાઈ ના બાટલી માર. ફૂટી ગઈ. આ તો ભાઈ, અરે ભાઈ ના મરાય, ના મરાય. આ તો અમારા ગામનો દારૂડિયો. એ તો રોજ પી પીને પડી દે. હા, એને મળાતો છે. એ શું કર? અલ્યા ભાઈ, તું આમાં જતો રહે. નીકળવાનું કર તું આમાં. એના તું એ અલ્યા નીકળવાનું કર તું ભાઈ. મારી પાછો અલ્યા ભાઈ ઉઠ. અલ્યા ભાઈ ઉઠ. યા દોરો હ. કોઈ આવતું તો નહીં. 1500 નો દોરો હ. લઈને વટવા કરું. આ રીતે ચોરી કરી હતી. તો એ ચેન ચો જઈ? તો તાર મેં કલાક પેલા તારો ખીચો ચેક કરતા નથી તો નહીં? મારી ભૂલ થઈ ગઈ. ત્યાં મારા પોલીસને ફોન કરવો પડે. ના હા તો સાહેબ બોલ્યા, હા તો એ ચોરી થઈ ગયો તો તમે જલ્દી અહીં આવી જાઓ. હા જલ્દી આવો, પોલીસ ચોર પકડી રહ્યો છે. તો તમે રજા આપું છું, જઈ શકો છો તમે. તું બી ના, તું તો બેસી જ રહે, તું તો બેસી જ રહેજે. શું થઈ જાય સાહેબ? આપણે હે ને તે આપણા ગામમાં હે ને એ સરપંચ હે ને તે કીધું કે ચોર પકડવાને તે યુવાન જેલમાં જન્મ પૂરવાનો. હા તો ચલો જઈએ. 1 2 જઈ આવો સાહેબ. હા, બોલો શું થયું? બોલો. આ જોવાનો ચોર પકડવાને હો. આ તો ચોર? ના ના એ નહીં, આ હો. અને ચેન ચોરી કરી નાખી હતી આ ભાઈની, અને એ મહન હતી આમાં બહુ માથાકૂટ કર્યો અમે તો. એટલે ચેન મને તો તમે આવી. આ ચેન આ રહી જો. આ ચેન. તો આને તમે પાછી અને તમે લઈ જાઓ. જો મિત્રો, દારૂ પીવાથી આવી રીતના ચોરી થઈ શકે છે, તો તમે આવી રીતના દારૂ પીવાનું નહીં. અમે ખાલી મજાકમાં મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો હતો, અને સરપંચે ચોર કઈ રીતે પકડ્યો એ પણ તમે જોયું હશે આ વિડીયોમાં. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, બે હાથે.